તો સૂર્યવંશી રાજામાં ભગીરથ રાજા થયા. એતણ કડકો હાડરો તીર ગંગા તટ જાય તો માનવીયા કુળની માઈને ભૂત ન કરજે ભાગીરથી. જેને એવી તપસ્યા કરી ભગવાન માટે નહીં, ગંગા માટે તપસ્યા કરી અને ગંગાજી પ્રસન્ન થયા. ગંગાજી પ્રસન્ન થઈ અને કીધું માગી લે. તો કે મારા પૂર્વજો માટે નહીં, આ દુનિયા જે આખી છે એ દુનિયાના તમામ પૂર્વજો માટે હું તમને પ્રાર્થના કરું છું. મને એવું વચન આપો કે તમે હરજમાંથી આ પાતાળમાં પૃથ્વી ઉપર આવશો તો અમારા એક એક પૂર્વજો છે મોક્ષ મળી જાય. અને તેથી ગંગાજીએ પ્રસન્ન થઈને ભગીરથ રાજાને એટલું કીધું કે આવું તો ખરા, પણ ગંગાના ધોધને ઝીલવા વાળો છે કોઈ? કે વાત એ સાચી છે, ગંગાજીનો ધોધ આવે તો પૃથ્વી ફાડી નાખે, એને કોણ ઝીલી શકે? અને ત્યારે ભગીરથ રાજાએ ભગવાન બિલેશ્વર મહાદેવના સાનિધ્યમાં બેઠા છે શિવની પૂજા કરી અને ભગવાન શિવ પ્રસન્ન થયા. ભગીરથ રાજાને કીધું કે માગી લે. ત્યારે ભગીરથ રાજાએ કીધું કે ગંગાની તપસ્યા કરી, ગંગાને આ મૃત્યુલોકમાં આ બધાના પાપ ધોવા માટે એતણ કડકો હાડરો તીર ગંગા તટ જાય તો માનવીયા કુળની માય ભૂતનો હરજે ભાગીરથી. એક નહીં, તમારો મારો કદાચ અહીંયાથી જવાય કે ન જવાય, પણ ઉપરથી ઉતર્યા એવા પંખી પાવન થયા, એમાં માય મંજન કિયા ને ભૂતનો હરજે ભાગીરથી. પક્ષી ઉડતું ઉડતું ગંગાજી ઉપરથી નીકળે તો એની પેટીઓમાં કોઈ દી ભૂત ન થાય, એને મોક્ષ મળી જાય. આવી પવિત્ર ગંગા છે આપણી. અને ત્યારે ગંગાજીએ કીધું કે મારો ધોધ પડે તો એને ઝીલવા વાળો કોણ છે? અને તેથી હું તમે જેના સાનિધ્યમાં બેઠા છી ભગવાન ભોળાનાથના, એ શિવે પ્રસન્ન થઈને ભગીરથ રાજાને કીધું કે માગી લ્યો કે ગંગાજી પૃથ્વીલોક ઉપર આવે છે તો તમારી જટા ઉપર ગંગાને ઉતારવાના છે. અને તેથી ભગીરથ રાજાએ કીધું તું ભગીરથ રાજાને કીધું કે મુજાતાની ગંગાને મારી જટા ઉપર લાવીશ. અને શિવની જટા ઉપર ગંગાજી ઉતર્યા અને જટા ઉપરથી આપ પણ જાણો છો ભગવાન શિવનો જ આખો ફોટો તમે જોતા હશો. એ ગંગાજી શિવની જટા ઉપરથી પૃથ્વી ઉપર આવ્યા. આ ભગવાન શિવ છે. ગળામાં ઝેર જીરવું એટલે નીલકંઠમાં